ખેડાની ચકલાસી નગરપાલિકામાં ગેરહાજર રહેતા કર્મચારીઓને પણ પગાર ચૂકવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપ શાસિત પાલિકાના ભાજપના જ કાઉન્સિલરે લગાવ્યો છે। હાજરી પત્રકમાં કર્મચારીઓ અઠવાડિયાની એક સાથે સહી કરતા હોવાના પણ આરોપ લગાવ્યા છે। આવા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અઠવાડિયે આવે ત્રણ દાડા આવે તો ભેગી સહી કરી દે છે અને બેઠો પૂરો પગાર લે છે। તો મારે એવું જોવાનું હતું તમને ફિક્સ પગાર પર રાખ્યો કે શું છે એમ। તો સાહેબને મેં ચીફ ઓફિસર રજૂઆત કરેલી છે આ મૌખિકમાં પહેલા અને અત્યારે લેખિતમાં બી 19 તારીખે 19 સાથે કરેલી છે। તો એ લોકો સ્ટાફનું તારે જોવાની જરૂર નહીં મને કે કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી કે ભાઈ તમારા સ્ટાફનું જોવાનું નહીં। આ બીજા ચીફ ઓફિસર હમણાં આવ્યા છે લગભગ 15 દિવસ પહેલા નવા આવ્યા છે એમને પણ રજૂઆત કરી। મેં કહ્યું સાહેબ આગળ મેં અરજીઓ કરેલી છે। કામગીરી બાબતમાં તો ચીફ ઓફિસર હાજર હોય કે ના હોય 2-3 વર્ષથી ચીફ એકાઉન્ટન્ટ રેગ્યુલર નહીં 6 મહિના વચ્ચે પગાર ના કરે તો બી કામગીરી કોઈ કર્મચારી બંધ કરી ચાલુ જ રાખે। કામગીરી કરતા હોય એટલે અમે શું કહે એને કઈ રીતે અમે એ કરીએ કોઈ કામ નહીં કરતું।